એ દેવા તને એટલું પડું વળવા આપ્યું તો આવડા ખૂટા આ બાજુ કેમ નાખ દીધા? ઈ ધોળિયા ઓલી બાજુ રાખવાના. મારે અહીંયા ખૂટા નાખવા કે નહીં? અહીંયા રોજડા ગળી ગયા હોય તો ફકદર બધું કુંદીને વ્યા જાય. ખૂટા ઓલી બાજુ નાખવાના, ધોળિયા આ બાજુ નહીં નાખવાના. તું તારે થાય એ ગલ્લે અહીંથી ખૂટો નહીં હલે. તું એમ તો માની જ નહીં, મારા કાકાને ફોન કરીને બોલાવે છે. આથી ગલ્લે જા. હલો કાકા, તમે વાડી આવો તો આ દેવો કારનો મારે ડખા કરે છે. એટલે પણ છે હું તમારું આ રોજ નું 2-3 દી ને 2-3 દી ઉભું હોય બધું. તમે ઈ બધું લપ પછી કરજો. તમે પેલા એ વાડી આવો. હાલો કાકા આવે છે, ખબર પડી જાય કે તારા મૂળિયા કેટલા ઊંડા છે. પણ કાકા મારું શું એટલે આ બસ છે હું ઈ તો કયો ભાઈ. એટલે કાકા આપણે નક્કી કર્યું હતું કે દેવાના જમીન વાવવા દેવાની છે, તો એને ખૂટા આ બાજુ હુકમ નાખે ને ધોળિયા ઓલી બાજુ નો નખાય. એટલે ખૂંટા નાખ્યા તેથી કઈ શોખવટ નહોતી કરી આ બાજુ નાખવાનું છે કે આ બાજુ નાખવાનું છે. ખૂંટો એક દોરા હોય નહીં હલે. એટલે આ પણ છે 5 વીઘા જમીન ને હું ડખા નાખ્યા કરો હારો ને કોઈ આયરલેન્ડ વી ગયું, દાદા વી ગયા, બાપા વી ગયા, તમે કાલ હવારે હું એ વીયો જાય કાઈ નહીં થાય. પાણી લાય ભાઈ. એટલે કાકા ખૂટા યાર મારે કાઈ વાંધો નથી, ખૂટા ઓલી બાજુ લઈ લે, મારે કાઈ વાંધો નથી. ભલે ને તમે તમારે વાવે ઈ. કાકા એટલે ઈ મોટો છે એટલે તમારે એની જ પેરમાં લો ને, અમે તમારા છોકરા નથી. એટલે ભાઈ મારે તો તું હેરખો ને આ હેરખો, મારે કોઈ વાલો દઈલો ન કરવાનો. તને કહું છું બાપા. એટલે કાકા ધીમે ધીમે ખૂટામાં આવ્યો એમ કરતો ધીમે ધીમે મારા ઘરમાં ગડી જાય, ઘરમાં ભાગલા પટાશે, મારે એને મેળ જ નહીં આવે. હવે તું અત્યારે ગરમ થામાં ભાઈ જા, તું તમે બધા ઉપર બટા હું એને સમજાવી દઉં ઘડિયા. એ તું કતરામાં જાને ગુંદરિયા. એટલે આ બટા પણ ઈ તારથી મોટો છે ને તું નાનો છો, જરાક આમ તો સમજો તો ફેર હું પડી જાય. કાકા પણ અમારો શું વાક છે? અમે તો દવા સાટવા આવ્યા હતા, ઈ આવ્યા તો ઉભી પૂછડિયા બાંધવા. જો બટા યાને તો મેં મોકલી દીધો છે, ભલા મને તમારે દવા છાંટવી તો છાંટવા મળે, તમને કોણ ના પડે? સાહેબ હું બેઠો છું ને, રોજ ને રોજ લખાવ ન કરો. માણા તુણામાં હલાય એવું નહીં રહ્યું મારા ગામમાં. જો કાકા હવે ઈ આવશે ને એટલે તમને પેલા ફોન કરી દેવું. હા બાપા, આ ઈ હવે થઈ જાય બાપા. આ રોજ ના હુતળિયાના બધાના ડખા જ હોય, ક્યાંય માણામાં હલાય એવું નહીં રહેવા દીધું.